કચ્છના ભચાઉમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા પોલીસ સજ્જ બની છે અને અલગ અલગ ટીમ બનાવી પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. હોટલ ઢાબા સહિતના સ્થળે પોલીસે તપાસ હાથ ધરી. પોલીસે પ્રોહિબિશનના 6 કેસ દાખલ કર્યા. 16 વાહન પણ પોલીસે ડિટેઇન કર્યા છે. તો કચ્છ પોલીસની મહત્વપૂર્ણ આ કાર્યવાહી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 16 વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા છે અને પ્રોહિબિશનના 6 કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. કચ્છની ભચાઉ પોલીસ અત્યારે એક્શન મોડમાં આવી છે અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સાથોસાથ હોટલમાં પણ તપાસ કરી હતી, ઢાબામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ બધું જ ત્યાં જિલ્લામાં એ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ તપાસ કરવામાં આવી રહી છે. એક્શન મોડમાં પોલીસ આવી ગઈ છે. હોટલ ઢાબા સહિતના સ્થળોએ પોલીસે તપાસ હાથ ધરી હતી. સાથે સાથે વાહનોને પણ ચેક કર્યા હતા અને ભચાઉના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ભચાઉ પોલીસ જે એક્શન મોડમાં આવી છે, ગુનાહિત પ્રવૃત્તિ અટકે તેના માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ કરવામાં આવી અને 16 જેટલા વાહનો પણ પોલીસે ડિટેઇન કર્યા છે. સાથોસાથ પ્રોહિબિશનના 6 કેસ પણ એ દાખલ કરવામાં આવ્યા છે. તો ગુનાહિત પ્રવૃત્તિ અટકે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તેના માટે આ મહત્વપૂર્ણ પ્રયાસ ભચાઉ પોલીસનો. ગઈકાલે ભચાઉ પોલીસ એ એક્શન મોડમાં આવી હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે આ સઘન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.